તો થરાદ એપીએમસીના ચેરપર્સનની જે બિનહરીફ વરણી કરવામાં આવી છે કે જ્યાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલની વરણી થઈ છે, વાઇસ ચેરમેન કરણસિંહ ચૌહાણની વરણી થઈ, જ્યારે એપીએમસીના 15 ડિરેક્ટરોની સર્વાનુમતિએ લેવાયો નિર્ણય કે જ્યાં પાટણ રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન શૈલેષ પટેલ સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે। તો થરાદમાં એપીએમસીમાં ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવ્યા છે, જ્યાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પરબતભાઈ પટેલની વરણી થઈ છે। શૈલેષભાઈ પટેલ જે સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર છે કે જેઓની બિનહરીફ જે એપીએમસીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। માર્કેટયાર્ડની ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેનની જે અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબના મેન્ડેટ છે, જે અમને બંનેની બિનહરીફના મેન્ડેટ મળે છે, એ બદલ અમારા બોર્ડનો તથા સી.આર. પાટીલ સાહેબનો, થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા સંસદ શ્રી પરબતભાઈ સાહેબ તથા અમારા બનાસકાંઠાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને અમારું થરાદનું સંગઠનનો બધાનો આભાર, અને અમારા ડિરેક્ટરશ્રીઓનો પણ ખૂબ ખૂબ આ તબક્કે હું આભાર માનું છું। થરાદમાં